નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે હું પાછું નવા જ વિડીયો સાથે તમારી સાથે જોડાણી છું। આજે આપણે બનાવશું ઘરે એકદમ શુદ્ધ માંડવીની ચીક્કી બનાવશું, જેને સિંગની ચીક્કી પણ કહેવામાં આવે છે, સિંગપાણ પણ કહેવામાં આવે છે। સરસ મજાની એકદમ જ હેલ્ધી ચીક્કી જે બનશે આપણે ઘરે, અને એ પણ આપણે ગોળમાં બનાવીશું, જેના લીધે આપણને કોઈ પણ પ્રકારની નુકસાન હેલ્થમાં થતું નથી। તો એના માટેની આપણે તૈયારી કરીશું મિત્રો। શિયાળો આવી રહ્યો છે અને એમાં પણ ઉત્તરાયણના દિવસો ઝડપથી આવવાના છે, તો આપણે એક સરસ મજાની સિંગ પાકની ચીક્કી જે છે તેની હું રેસીપી અહીંયા તમારી સાથે શેર કરીશ, અને તમે પણ મિત્રો ઘરે ચોક્કસથી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે કેવી થઈ છે અને સ્વાદમાં પણ કેવી છે, બરાબર મિત્રો। તો મેં એના માટે જે સિંગદાણા લીધેલા હતા, 250 ગ્રામ જેટલા સિંગદાણા લીધેલા છે, એને મેં શેકી નાખ્યા છે સરસ રીતે। જો આવી રીતના ફોતરા ઉખડે ત્યાં સુધી આપણે એને શેકવાના છે, બહુ નથી શેકવાના મિત્રો, તો જેના લીધે એનો સ્વાદ આપણને થોડોક કડસો આવી જશે, એટલા માટે ફોતરા ઉખડે ત્યાં સુધી આપણે સિંગને શેકવાની છે। હવે તમે જોઈ શકો છો મિત્રો કે મેં આવી રીતના સિંગને શેકી નાખી છે, અને આવી રીતના આપણે એને ફોલી નાખવાની છે। 250 ગ્રામ સિંગદાણાની સામે તમે 300 થી 350 ગ્રામ ગોળ લઈ શકો છો। 300 ગ્રામ ગોળમાં પણ થઈ જશે, પણ તમે જો થોડુંક સ્વીટ વધારે ખાતા હોય તો તમે 350 ગ્રામ ગોળ લઈ શકો છો। અહીંયા મેં ગોળ રાખેલો છે, 2 ચમચી જેટલી ઘીની જરૂર પડશે ગોળની પાય લઈ આવવા માટે। એટલે આપણે હવે એની તૈયારી કરીશું મિત્રો। ગોળ છે, સિંગદાણા શેકેલા છે, જેને ફોલી કાઢ્યા છે। હવે આપણે એક લોયામાં 2 ચમચી જેટલું ઘી લેશું। ઘી પણ મેં ઘરનું જ લીધેલું છે, જે દેશી ઘી કહેવાય છે। આવી રીતના આપણે ઘી લઈને એને થોડું ગરમ થવા દઈશું। ઘી મેલ્ટ થઈ જાય ત્યાર પછી એમાં આપણે ગોળ નાખવાનો છે મિત્રો, અને તમારે પણ થોડીક ગેસની જે આંચ છે એ ફાસ્ટ રાખવાની, ધીમી રાખવાની, એકદમ જ ફાસ્ટ ગેસે આને શેકવાનું નથી। આવી રીતના ગોળ એમાં નાખી દેવાનો છે। તમે જોઈ શકો છો મિત્રો કે ગોળ આવી રીતના નાખેલો છે। જો કે મેં ગોળને નીચેથી જ એકદમ સમારી લીધેલો છે, પણ તો બી જો થોડા ઘણા નાના મોટા ગોળના તમને ગાંઠા જેવું દેખાય તો એને તમે પહેલાં તોડી લેશો, જેનાથી એની ગોળની પાય આપણે સહેલાઈથી બની જાય છે। આવી રીતે ગોળને હલાવતા રહીશું, જેના લીધે આટલો મેલ્ટ થઈ જશે, અને આપણે એને સતત હલાવવાનું છે, જેના લીધે ગોળમાં થોડોક કલર ચેન્જ આવશે। પહેલાં લાઇટ કલર થશે, પછી થોડો ડાર્ક કલર થઈ જશે, અને એકદમ ફીણવાળી પાય આપણે કરવાની છે। એમાં વધારે પડતા બબલ્સ નીકળશે ત્યારે આપણે સમજી લેવાનું કે આપણી પાય થઈ ગઈ છે। અધરવાઇઝ કેવું થશે કે તમે પાય ઉતારી લેશો તો છે ને તે પેલી થોડીક દાંતમાં ચીકાશ જેવું થશે। હવે ચીક્કી માટે મેં છે ને નીચે ટાઇલ્સ આપણે સાફ કરીને એમાં મેં થોડુંક તેલ લગાવેલું છે, કેમ કે આપણે ચીક્કીને છે ને વણી લેશું, જેના લીધે સરસ મજાની પતલી ચીક્કી બને છે। અને તમે મિત્રો જોઈ શકો છો આપણા બબલ્સ થઈ રહ્યા છે ચીક્કીમાં। એને હલાવતા રહીશું, અને પાઈનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, કલર પણ બદલાઈ રહ્યો છે, જો તમે જોઈ શકો છો। આછો કલર હતો, હવે એમાંથી ઘાટો કલર બનવા માંડ્યો છે। આવી રીતના સરસથી આપણે એને હલાવતા રહીશું, જેના લીધે એ નીચે બેસી ન જાય અને આપણને ચીક્કી બળવાની પણ ચિંતા ના રહે। ઘરે થોડીક વાર લાગશે મિત્રો, પણ બહુ સરસ બને છે સ્વાદમાં, ટેસ્ટમાં, અને એકદમ ચોખ્ખી ચીક્કી બને છે। મેં હવે એમાં સિંગના દાણા નાખી દીધા છે મિત્રો, અને આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું। એક સિંગમાં ગોળની પાય ચોંટી જાય એટલું આપણે મિક્સ કરવાનું છે। આ સિંગ છે ને આપણે નાખીએ એ પહેલાં ગેસ બંધ કરી દેવાનો છે, અને આવી રીતના હલાવી દેવાનું છે। અને જોઈ શકો છો મિત્રો સરસ મજાની આપણે ગોળની ચીક્કી મિક્સ થઈ ગઈ છે। હવે મેં એને નીચે રાખી છે, અને હવે હું એને ચીક્કીને સરસ રીતે વેલણના મદદથી એને વણી લઈશ। તમે વેલણના મદદથી વણી શકો છો,
અને તમે વાટકો હોય એમાં પણ તળિયે ઘી લગાવીને એને પણ તમે કરી શકો છો. જેમ જેમ તમે ફેરવતા રહેશો એમ એમ સરસ પતલી પતલી ચીકી બનતી જશે. હળવા હાથે વણવાનું છે મિત્રો. આવી રીતના થોડું થોડું પાથરતા પછી એને ધીમે ધીમે વણશું. હળવા હાથે વણશું મિત્રો. અને તમે વાટકી પણ ફેરવી શકો છો. હું તમને એ પણ બતાવીશ મિત્રો. આપણી સરસ મજાની સિંગની ચીકી જે કહેવાય છે માંડવીની ચીકી સરસ મજાની બની ગઈ છે મિત્રો. શિયાળામાં ખાવા માટે ભરપૂર આનંદ મેળવો ચીકી ખાઈને. અને ચોક્કસથી મને જણાવજો કે તમે પણ બનાવો છો તો તમે કઈ રીતે બનાવો છો અને મારી રીતે બનાવો છો તો કેવી બની છે મિત્રો. ચોક્કસથી તમે જણાવજો. અને ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઈક કરજો, શેર કરજો. અને ચોક્કસથી મને તમને મારી રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને આવી જ નવી નવી વેરાયટી સાથે, નવી નવી રેસીપી સાથે હું તમારી સાથે આવતી રહીશ. અને નવી નવી વાનગી આપણે સાથે મળીને બધા શીખીશું, કરીશું મિત્રો. જો આવી જ રીતના મિત્રો સરસ મજાની ચીકી આપણી વણાઈ રહી છે અને દેખાવમાં પણ એકદમ સરસ મજાની દેખાય છે. હવે આને આપણે સુકાવા દઈશું. અને મેં એના પીસ પણ કરી લીધા હતા મિત્રો. હું તમને બતાવી રહી છું. જો એકદમ બાર જેવી જ સરસ મજાની ક્રિસ્પી એવી માંડવીની સિંગની ચીકી આપણે ઘરે બનાવી લીધી છે મિત્રો. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.